ઘટના બની છે, શું છે આ સમગ્ર મામલો અને આપના દ્વારા શું કાર્યવાહી? ગઈકાલે જે દાણાપીઠમાં 3 દુકાનદારોના દુકાનના તાળા તોડીને એમનો સામાન જે બહાર મૂકવામાં આવ્યો છે એ બાબતની ગંભીરતા લઈને આજે પોલીસ કમિશનર સાહેબને હું અને અમે મળવા ગયા હતા અને એ બાબતે ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ ન બને વિસ્તારમાં એ બાબતની તકેદારી રાખી અને એ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ બાબતે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે. વકફ બોર્ડના કંઈક નિયમ હોય છે, પરંતુ વકફ બોર્ડના નામે વેરઝેર ક્યાં છે? વકફ બોર્ડે સ્પષ્ટ એમના પત્રમાં લખેલું છે કે નિયમ અનુસાર જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરવી. એટલે ખાસ પોલીસ કમિશનર સાહેબને એ જ જણાવવામાં આવ્યું છે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે નિયમ વિરુદ્ધ આ રીતે કોઈની દુકાનના તાળા તોડીને એમના માલ સામાનને નુકસાની પહોંચાડીએ એ યોગ્ય નથી. એટલે ભવિષ્યમાં આવું ન થાય એની ખાસ તંત્ર દ્વારા તાકીદારી રાખવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે. ફરિયાદીના માધ્યમથી અમને વિગત જાણવા મળી હતી અને એ વિગતને ધ્યાનમાં લઈને જ અને એની ગંભીરતા ધ્યાનમાં લઈને જ પોલીસ કમિશનર સાહેબને અમે આ બાબતે રજૂઆત